રહ્યા છે। શહેરોમાં જરૂર પડે તમામ વ્યવસ્થા કરાઈ છે। ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓમાં પૂરજોશમાં તંત્ર એલર્ટ। રાજ્યમાં 1,10,000 જેટલી પથારીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। 15,900 આઈસીયુ બેડમાં 7,800 વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે। બાળકો માટેની કોવિડ હોસ્પિટલમાં 10 થી 20% બેડ અનામત। અંદર ગઈકાલ સુધીની કોવિડના કેસોની જે સરખામણી હતી, જેટલા કેસો 1લી તારીખથી 30મી તારીખ સુધી આવ્યા, નમસ્કાર મિત્રો, કોવિડમાં અત્યારે ગુજરાતમાં ગઈકાલ સુધીમાં જે કેસો આવ્યા એ લગભગ 1902 જેવા કેસો હતા અને એમાંથી ઓમિક્રોનના કેસો લગભગ 97 જેવા હતા। એમાંથી ઓમિક્રોનમાં 41 લોકો ડિસ્ચાર્જ થયા છે કે જેઓ નેગેટિવ થઈ ગયા છે। હોસ્પિટલાઇઝ જે કેસોની સંખ્યા છે એમાં સ્ટેબલ 155 કેસ છે અને વેન્ટિલેટર દર્દી એ 29/21ની સ્થિતિએ 11 જેટલા કેસો છે અને સ્ટેબલ દર્દીઓની સંખ્યા 1891 જેટલી છે। આપણે 1/12 થી 30/12 સુધીમાં 3030 જેટલા દર્દીઓ આપણે કોવિડના શોધ્યા, એમાંથી 24ના ડેથ પણ થયા છે। કોર્પોરેશનમાં એક્ટિવ કેસ આજની તારીખે 1429 અને જિલ્લાના જે એક્ટિવ કેસ છે એ 473 જેટલા છે। આપણા ત્યાં આખી કોવિડની પરિસ્થિતિ, જે બીજી લહેર અને આ સંભવિત જે ત્રીજી લહેર છે, રાજ્ય સરકારે એની પૂરતી તૈયારીઓ કરી છે। ટોટલ વેન્ટિલેટર બેડ આપણી પાસે 7827, આઈસીયુ 16,032, ઓક્સિજન બેડ 55,284 અને લગભગ કુલ બેડની સંખ્યા આપણા ત્યાં ગુજરાતની અંદર 1,10,000 બેડ એટલા દર્દીઓ આવે ત્યાં સુધી બિલકુલ ચિંતા વગર આપણે એમને રાખી શકીએ એ રીતની તૈયારી કરી છે। પરંતુ મને જે આ આંકડાઓ છે એ આંકડાઓના પ્રમાણમાં ઓમિક્રોનમાં ઘણા બધા દર્દીઓ ઇસિમ્પ્ટોમેટિક અને ખૂબ ઝડપથી સાજા થવાનો સંક્રમણનો દર ચોક્કસ વધારે છે, પરંતુ એની જે ગંભીરતા અને તીવ્રતા છે એમાં ડેથ રેશિયો, જે મોર્ટાલિટી રેટ છે એ પણ ખૂબ ઓછો છે અને સાથે સાથે ડેલ્ટા વેરિયન્ટવાળા કેસ પણ। પરંતુ આપણા ત્યાં આપણે સદનસીબ એટલા માટે છીએ કે બંને ડોઝનું જે રસીકરણ છે, હવે કદાચ 90 લાખ જેટલા લોકો રસીકરણથી વંચિત છે। 2 ડોઝની ટોટલ સંખ્યા ગણીએ તો 9 કરોડ અને 86 લાખ આપણે ડોઝ આપીએ તો 18 વર્ષથી ઉપરની તમામે તમામ આપણી ગુજરાતી પ્રજાને આપણે ડોઝ આપી દીધા છે। 90 લાખ જેટલા બાકી છે, પરંતુ એના માટેના પણ ભગીરથ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા ચાલુ છે। સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે અભેદ સુરક્ષા કવચ આપણને આપ્યું છે એનો ગુજરાતે ખૂબ સફળતાપૂર્વક અને ખૂબ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા નીચે સુધી પહોંચવાનો પ્રયત્ન થયો છે ને એમાં મહદ અંશે નહીં પરંતુ પૂરા અંશે આપણે સફળ થયા છીએ। એના કારણે કોવિડની અંદર ડેલ્ટા વેરિયન્ટ હોય, ઓમિક્રોન વેરિયન્ટ હોય, પરંતુ એમાં જે ગંભીરતા હોવી જોઈએ, જે સિવિયારિટી છે એ ખૂબ ઓછી આપણને જોવા મળી છે। એક સારા સમાચાર છે। સાથે સાથે કુલ આપણે 1/12/21થી 30/21 સુધીમાં 18,96,458 જેટલા RT-PCR અને એન્ટીજન બંને મળીને આપણે ટેસ્ટ કરેલા છે। ક્યાંય ગેરસમજ ના થાય એટલા માટે હું સ્પષ્ટતા કરું છું। પોઝિટિવિટી રેટ આમ તો જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે 10%, પરંતુ આપણા ત્યાં લગભગ 0.79 એટલે 10% કરતાં હજુ ઘણો ઓછો છે। 15 થી 18 જે બાળકોને વેક્સિનેશન આપવાની છે, 18 વર્ષથી તે 15 વર્ષ સુધી, 3જી તારીખથી તે 9મી તારીખ સુધીમાં આશરે આપણા ત્યાં 35 લાખ જેવા આવા બાળકો, 35 લાખ અને 38 આટલા બાળકો આપણે શોધ્યા છે। આટલા બાળકો આપણા ત્યાં છે 15 થી 18ની વચ્ચે। એ તમામને 3જી તારીખથી 9મી સુધીનો એક મેગા ડ્રાઈવ કરી કોવેક્સિન જે આપણી રસી છે એ તમામ બાળકો આપવાનો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરવાના છીએ। અને સાથે સાથે 60 વર્ષથી ઉપરના કોમોર્બિડ, ફ્રન્ટ લાઇન, સેકન્ડ લાઇન
જે આપણા હેલ્થ વર્કર છે એના માટે પણ એક અભિયાન સ્વરૂપે એ બધાને આપણે રસીકરણ કરવા જઈ રહ્યા છીએ. આમ એકંદરે પરિસ્થિતિ જોવા જઈએ ગુજરાતની તો કેસોની સંખ્યામાં ખૂબ વધારો હોવા છતાં પણ રસીકરણના કારણે એની તીવ્રતા એટલી જોઈએ એટલી જોવા મળતી નથી. બીજી લહેરની જો હું વાત કરું, એ વખતે ઓક્સિજન લેવલ ડાઉન થવું, હોસ્પિટલાઇઝ કરવા, એનો સમયગાળો ખૂબ ઓછો હતો. પરંતુ આ વખતે રસીકરણના કારણે જે મેજર કોમ્પ્લિકેશન્સ થતા હતા એ આ વખતે આપણને જોવા મળતા નથી. અને સાથે સાથે લગભગ હાલ જે 31મી સુધી કોરોનાની એસઓપી અને જે નિયમો હતા એ આપણે 7મી તારીખ સુધી આપણે લંબાવી રાખીએ છીએ. અને રાજ્યની જેટલી પણ આપણી સરકારી કચેરી છે એમાં કોઈ પણ મુલાકાત લેવા માંગતો હોય તો એના બંને ડોઝ ફરજિયાત છે. આપ પણ જ્યારે સચિવાલયમાં આવો એ વખતે આપનું પણ વેક્સિનેશન સર્ટિફિકેટ બંને ડોઝનું હોવું પણ જરૂરી છે. આમ તમામ સરકારી કચેરીઓમાં ડબલ ડોઝ વેક્સિનેટેડ લોકો જ અધિકારીની અથવા તો કચેરીની મુલાકાત લઈ શકશે. આ રીતની આખી વ્યવસ્થા અને સાથે સાથે આખા રાજ્યની અંદર આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણનો વેગ, વધુમાં વધુ આરટીપીસીઆર એન્ટીજન ટેસ્ટ, અને એમાં પણ હાલમાં જેટલા ઓમિક્રોન દર્દીઓ છે જે આપણે એ જીનોમ સિક્વન્સિંગમાંથી મળેલા છે એ તમામ દર્દીઓને હાલ હોસ્પિટલાઇઝ કરાયા છે. અને એમને ત્યાં પણ લગભગ 55 જે દર્દીઓ છે એમાં કોઈ પણ લક્ષણ નથી અને બાકીના દર્દીઓને આપણે ડિસ્ચાર્જ કર્યા છે. આમ પૂરેપૂરા નિયંત્રણમાં હાલમાં ગુજરાતની કેસો વધવા છતાં પણ આપણા ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ પ્રમાણમાં નિયંત્રણમાં છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાત સરકાર જે કરવા જઈ રહી છે 2003થી ગુજરાતની આર્થિક ગતિવિધિઓ અને વિકાસ માટે ખૂબ મહત્વની સાબિત થઈ છે. આ વખતની વાઇબ્રન્ટમાં પણ અમારા આરોગ્ય વિભાગ દ્વારા જે પણ કોઈ બહારથી મુલાકાતી આવે તો એના આરટીપીસીઆર ટેસ્ટ, એની પાસે ડબલ વેક્સિનેશન સર્ટિફિકેટ અને એના પછી જ વાઇબ્રન્ટની મુલાકાત, આ પ્રમાણેની તૈયારીઓ આપણે કરી દીધી છે. અને જેટલા કર્મચારીઓ ત્યાં કામ કરવાના છે એ તમામ કર્મચારીઓનું 8 અને 9 તારીખના રોજ એમનું વેક્સિનેશનની પણ ચિંતા કરી અને સાથે સાથે એનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કર્યા પછી જ અને ત્યાં એને ડ્યુટી સોંપવામાં આવશે. આપ જે સમજો છો એ પ્રમાણે આર્થિક ગતિવિધિ એ ગુજરાત માટે ખૂબ મહત્વની છે, રોજગાર માટે પણ મહત્વની છે. નવા રોકાણો જો ગુજરાતમાં આવતા હોય અને નવા ઉદ્યોગપતિઓ અહીંયા કોઈ પણ પ્રકારનું રોકાણ કરી અને ગુજરાત સરકારમાં પોતાના એમઓયુ કરવા માગતા હોય તો એમને આ પરિસ્થિતિની વચ્ચે પણ એમને આવવા માટે વેલકમ કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. પરંતુ આ વખતે કોવિડની પરિસ્થિતિમાં તમામ નિયમોની જાળવણી, સોશિયલ ડિસ્ટન્સિંગ, એમનો આરટીપીસીઆર ટેસ્ટ, આ બધાની સાથે આપણે આ વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યા છીએ. કેન્દ્ર સરકારની જે આરોગ્ય મંત્રાલય છે એને દેશના 6 રાજ્યોને કન્સર્ન સ્ટેટ તરીકે ઇન્ક્લુડ કર્યા છે, એમાં ગુજરાત. આવા સંજોગોમાં તમે ઈચ્છો કે વિદેશી મહેમાનો અહીંયા આવે, એમનું પણ રિસ્ક ઉપર આવી જાય, આવે તો એમને સંક્રમણ થાય, અહીંયા લોકો ભેગા થાય તો એમાં પણ સંક્રમણ થાય, તો વિધાવર શું છે આવા કિસ્સામાં? તમે શું માનો છો કે વાઇબ્રન્ટ કરવું? દેશ અને દેશની બહારથી આવતા જેટલા પણ મહેમાનો હોય, ગુજરાત માટે મહેમાનો છે અને ગુજરાતના મહેમાનો હોય એટલે એમની સુરક્ષા માટે એનું આરટીપીસીઆર ટેસ્ટ અને એના સોશિયલ ડિસ્ટન્સિંગમાં એને સેફલી આ આખી ઇવેન્ટમાં ભાગ લે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે વિચારી રાખેલી છે અને તૈયારીઓ પણ કરી દીધી છે. અહીંથી પણ જે સ્ટેક હોલ્ડર આવશે એમનો પણ આરટીપીસીઆરનું સર્ટિફિકેટ 24 કલાક પહેલાંનું જો એ લેતા આવે તો એ વેલકમ છે અને ના હોય તો તાત્કાલિક પણ એમનો ટેસ્ટ કરી અને એ બધા મહેમાનો આમંત્રિત છે.
ક્યારે આવશે અને આઇસોલેશનમાં રહેશે કે સીધા વાઇબ્રન્ટમાં રહેશે? આ બીજા બહારના દેશો માટે વાઇબ્રન્ટ માટે એ પ્રકારની વાત નથી. આપ જે સમજી રહ્યા છો એ જે મહેમાનો આવે એમની સુનિશ્ચિતતાની ઉતરે એટલે પૂરી ખાતરી કરી લીધા પછી એમને આ વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટેની અને આ જે બાબત છે એ બાબતમાં પણ દિલ્હી મંત્રાલયની અંદર આપણે આ બાબતની જાણ કરેલી છે. એટલે એમને કોઈ એવું આપણે એક્સેપ્શન આપવાના છે, કોઈ એમને રિલેક્સેશન આપવાના છે, સીધું વાઇબ્રન્ટમાં આવી શકે? એ નેશનલ લેવલે દિલ્હી લેવલે એનો નિર્ણય થવાનો છે. જો આ પ્રકારની પ્રથા લાગુ કરતા હો તો વાઇબ્રન્ટ માટે આવતા લાલજાજન પાત્રોની જરૂર શું છે? કોવિડની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ગુજરાત સિવાયના બીજા રાજ્યો અને દુનિયામાં પણ ઉદ્ભવી છે. તમે જોયું હશે કે આખા દુનિયાની અંદર આર્થિક ગતિવિધિઓ મંદી પડી છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ એ ક્યાંક તમે અને આખું લગભગ જે આખો ઇકોનોમિસ્ટ કહેવાય એમનું પણ કહેવું હતું કે મંદી પડી છે. પરંતુ જે રીતના આંકડા આવે છે અને જે પ્રોએક્ટિવ થઈ ઉદ્યોગોને બઢાવો આપવા માટે એની વધારો કરવા માટે ગુજરાત સરકારે જે પગલાં ભર્યા એના કારણે આજે પણ આપણે ગુજરાત સરકાર રોજગાર આપવામાં આખા દેશમાં અવ્વલ રહી છે. પરંતુ જો આપણે એવું વિચારીએ કે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ના થાય, લોકો મૂડીરોકાણ ના કરે, એ માનસિકતામાંથી આપણે બહાર આવવાની જરૂર છે. આપણે માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે આપને. પરંતુ આ પરિસ્થિતિની અંદર પણ ક્યાંક સામાજિક મેળાવડાઓ પણ થતા હતા, ક્યાંક ધાર્મિક મેળાવડાઓ થતા હતા, ક્યાંક જાહેરની અંદર રોડ ઉપર જાનૈયાઓ વરઘોડા પણ કાઢતા હતા. એટલે આ એક સામાન્ય પરિસ્થિતિમાંથી આ છેલ્લા 2-3 દિવસમાં ક્યાંક આપણને પીક ઉપર જતી પરિસ્થિતિનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પૂર્વ આયોજિત જે કાર્યક્રમ છે એ રાજ્યની બહેતરી માટે છે, રાજ્યના ઉદ્યોગો અને રોજગારી માટેનો છે. એટલે એના માટેની જે દિલ્હી મંત્રાલયની અંદર આપણે જે જાણ પણ કરી છે કે આ રીતનો વાઇબ્રન્ટ સેમિનાર આપણે ગુજરાતમાં થઈ રહ્યો છે, બહારના મહેમાનો આવી રહ્યા છે, તો એ ગાઈડલાઇન્સની અંદર કોઈ નાનો મોટો ફેરફાર કરી એ મહેમાનોને આવકારવા ગુજરાત આતુર છે. તો એ બાબતે આપની યોગ્ય સૂચના મળે. બે લોકેશન છે, એક મહાત્મા મંદિર છે ને એક એક્ઝિબિશન જ્યાં સૌથી વધારે લોકો આવે છે. તેનું કે મેપિંગ કર્યું છે એ કેટલા સ્ક્વેર ફીટનું છે ને એક સમયે કેટલા લોકો હાજર રહી શકે. અગ્રવાલ સાહેબ તમે સમજો છો ને કેટલા લોકો હાજર રહી શકે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સનું ત્યાં જળવાઈ શકે. ત્યાં 5 લાખ ફૂટબોલ એક્ઝેક્ટ 3 દિવસ અમને એ સમજાવો તો વધુ સારું. તમે પણ એ દિવસે ત્યાં આવવાના છો? એક મિનિટ મારી વાત તો સાંભળો. તમે જે માગો એ જ જવાબ મળે એવું ના હોય ભાઈ. હું જે વાત કરી રહ્યો છું મારી વાત સાંભળો. એવી કોઈ ગણતરી ના હોય. ગણતરી એ જ હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, લોકો એકબીજાથી સામાન્ય પ્રમાણે જે દૂરી આપણે રાખવાની છે રાખી શકીએ એ રીતના આમંત્રણ ગુજરાત સરકાર દ્વારા અપાશે. મને એટલી ગણતરી કહો, કોવિડની આપણે સૌ ચિંતા કરીએ છીએ, તમે પણ ચિંતા કરો એ ખૂબ સારી વાત છે. પરંતુ આજે કેટલા કેસ આવી જશે આપની પણ ગણતરી ના હોય. પરંતુ સંખ્યા રિસ્ટ્રિક્ટ રહે, લાભાર્થીઓને લાભ કરવાવાળા અહીંયા વધારે આવે એ પ્રમાણેના આમંત્રણો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. આપણે 400 લગ્નમાં સામાજિક પ્રસંગમાં બોલાવીએ છીએ તો એ 400 કરતા અહીંયા વધી જશે. મારી વાત આપ સાંભળી લો કે 400ની જે સંખ્યા રિસ્ટ્રિક્ટ કરી છે એ ખૂબ નજીકના સ્પેસમાં હોય છે. એનું અંતર પણ લગભગ દાખલા તરીકે જેટલા સ્ક્વેર ફૂટમાં હોય, નજીક હોય, એકબીજાને લગ્ન પ્રસંગ હોય, ખુશીથી ભેટતા હોય, મળતા હોય. પરંતુ જ્યારે આવી મોટી ઇવેન્ટની અંદર ઇન્ટેક્ચ્યુલેટેડ પર્સન્સ કે જે પોતાના ધંધા માટે, પોતાના રોકાણ માટે આવતા હોય, પોતાના રોકાણની સેફની ખાતરી પણ રાખતા હોય, તો એ પોતાની જાતની પણ ખાતરી રાખી શકે એટલા ડિસ્ટન્સે એવી રીતે આપણે વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યા છીએ. કેન્દ્રને અમે જાણ કરી છે અને કેન્દ્રના સૂચનોનું અમે પાલન કરીશું. ગઈકાલે જ કેન્દ્રના આરોગ્ય પરિવાર કલ્યાણના આઈએસ અધિકારી રાજેશ ભૂષણે આપણે લેટર લખ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટના કેસો વિશે આપણે પૃચ્છા કરી છે. એની ગંભીરતાનું ધ્યાન રાખવા કહ્યું છે.
તમે કેવી રીતે બધું મેનેજ કરો? એને શું જવાબ આપવાના છો ને આપની રીતે શું એટલે અગ્રવાલ સાહેબ આ પહેલી વખત એવું થયું છે કે કોઈ સેક્રેટરીના નામ જોગ લેટર આવ્યો, તમારા નામ જોગ લેટર આવ્યો છે. આમ તો સામાન્ય રીતે એટલે તમે કઈ ગીતાબેનના પ્રશ્નનો જવાબ આપો. ગીતાબેન, આખી વાતની અંદર જે હાર્દ છે એ આમથી પૂછો કે આમથી પૂછો, મૂળ અંદર જ આવતું હોય છે. ખાટલાની અંદર ગમે ત્યાં બેસો પણ વચ્ચે જ આપણે બેસીએ. ઋષિભાઈ, વાઇબ્રન્ટ સમજી લીધું. આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટ જવાના છે. રાજકોટની અંદર પણ રોડ શો કરવાનું છે. રોડ શોના કાર્યક્રમોને ભીડ ભેગી કરશે, એની મંજૂરી આરોગ્ય મંત્રી તરીકે તમને લાગે છે કે આ પરિસ્થિતિ યોગ્ય છે? કારણ કે સામાન્ય પ્રજાએ કોઈ રાજકોટની અંદર પણ સૂચના આપી છે કે રેલીના રોડ શોની અંદર પણ દરેકે માસ્ક પહેરવું અને એકબીજા વચ્ચે અંતર જાળવી રાખવું. સાહેબ, આવું તો આરોગ્ય વિભાગ અને ABVP એ ભાજપની વિતરણની માંગ છે. વલસાડમાં ગઈકાલે ફ્રેશર્સ પાર્ટી યોજાઈ હતી. કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. શું પગલાં લેશો? તમારી જ ભાજપની જ વિદ્યાર્થી પાંચ ABVP. એ ગૃહ વિભાગ દ્વારા એનું આકલન પણ થશે અને વખતો વખત એના પગલાં અથવા તો જે લેવાનું થશે એ નક્કી થશે. सर हिंदी में बता दीजिए જી. सर वैक्सीन को लेकर सरकार क्या, क्योंकि 15 से लेकर 18 साल के जो बच्चे हैं उनके लिए भी अब वैक्सीनेशन चालू. તો તમામ નિયમોની જાળવણી સાથે વાયબ્રન્ટ સમિટ તો થશે જ. એક તરફ કોરોના ઓમિક્રોનની આફત, એક તરફ ચિંતા, ત્યારે વાયબ્રન્ટ સમિટને લઈને આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન. આર્થિક ગતિવિધિઓ રાજ્યના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તમામ નિયમોની જાળવણી સાથે વાયબ્રન્ટ સમિટ યોજાશે. મહેમાનો આવશે, તેમના પણ ટેસ્ટિંગ થશે. કોઈ પ્રતિનિધિ આવે તેના 24 કલાક જૂના RT-PCR ટેસ્ટ જરૂરી રહેશે. વિદેશથી આવતા મહેમાનોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. 400 થી વધુ લોકો હશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશે. નિયમોમાં ક્યાંક ફેરફાર કરવો પડશે તો તે પણ કરવામાં આવશે. આ તમામ બાબતો સાથે એક નિવેદન આરોગ્ય મંત્રીનું. કોરોનામાં વાયબ્રન્ટ સમિટનું આયોજન થશે. સાથે સાથે તેમણે રસીકરણ સંદર્ભે કહ્યું 35 લાખ બાળકોને 3 થી 9 જાન્યુઆરી સુધીમાં વેક્સિનેશન અપાશે. મેગા વેક્સિનેશન કરી આપણે તરુણોને રસી આપીશું. કેસમાં વધારો થયો છે, પરંતુ રસીકરણના કારણે મૃત્યુદર ઘટ્યો છે. 7 જાન્યુઆરી સુધી કોવિડની ગાઈડલાઈન લંબાવી દેવામાં આવી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ પ્રમાણમાં નિયંત્રણમાં છે તેવું કહેવું છે આરોગ્ય મંત્રીનું. તો રાજ્ય સરકારે ગુજરાતમાં ત્રીજી લહેરની તૈયારીઓ પૂરજોશમાં કરી છે અને આ સંદર્ભે આરોગ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન. વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ થઈ રહી છે. કોરોના ઓમિક્રોનની સ્થિતિ સંદર્ભે સમીક્ષા બેઠક ચાલી રહી છે. સંવાદદાતા અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતને લઈને. અર્પણ, હાલમાં તંત્ર અલર્ટ છે. એક તરફ જોવા જઈએ તો કોરોના અને ઓમિક્રોનના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. 3 ગણો વધારો થઈ ચૂક્યો છે. સમીક્ષા બેઠક થઈ રહી છે. શું તેમાં કોઈ મહત્વપૂર્ણ જે ચર્ચા મુદ્દા અને ખાસ કરીને આવનારા સમયમાં શું તેમાં બદલાવ? ખ્યાતિ, આપણે જણાવવા માંગુ કે જે સમીક્ષા બેઠક છે તે હજી હવે શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે અહીંયા રિવરફ્રન્ટ હાઉસ છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનું છે ત્યાં પહોંચવાના છે. તે પૂર્વે સંબંધિત જે અન્ય ઉચ્ચ અધિકારીઓ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના, એટલે કે મ્યુનિસિપલ કમિશનર, અન્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આ ઉપરાંત પૂર્વ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર કે જેઓની તાજેતરમાં બદલી થઈ છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. એટલે થોડીક ક્ષણો બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે અને તે બાદ અમદાવાદ શહેરમાં ખાસ કરીને જે રીતે જે કેસ વધી રહ્યા છે, પાછલા 3 દિવસમાં એકાએક વધારો થયો છે. ગઈકાલે પણ આપણે જોયું કે ખૂબ જ મોટા પ્રમાણમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ જે સામે આવે છે, ત્યારે ભૂતકાળના જે ગંભીર પરિસ્થિતિ હતી તે ફરીથી ઊભી ન થાય, મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સંભવિત જે કેસ વધી રહ્યા છે તેનામાં હજુ વધારો થાય તો શું પરિસ્થિતિ થશે અને તેને પહોંચી વળવા માટે તંત્રએ કેટલી તૈયારી કરી છે, કેટલું સજ્જ છે, આ તમામ બાબતોની સમીક્ષા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે. એટલે મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે બતાવવાના આપણે પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવાઈ ગયો છે. મુખ્યમંત્રીની સુરક્ષા સાથે સંકળાયેલા જે પોલીસ જવાનો, અધિકારીઓ છે તેમની પણ
ચહલપહલ અહીંયા વધી ગઈ છે, એટલે કે સીએમ સિક્યુરિટીનો જે કોન્વોય છે તે અહીંયા આવી પહોંચ્યો છે. બસ હવે રાહ જોવાઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવે અને લગભગ 6 થી 6:15 વાગ્યાની આસપાસ તેઓ અહીંયા પહોંચે તેવી માહિતી મળી રહી છે. અહીંયા સમીક્ષા બેઠક કેટલી ચાલે છે અને તેનામાં શું નવો કોઈ નિર્ણય લેવાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે. કારણ કે લગભગ 2 કલાક પહેલાં જ્યારે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી પૂર્ણ થઈ તેનામાં પણ જે સંભવિત ફ્લાવર શો છે કે જે 8 જાન્યુઆરીની આસપાસ યોજાવાની હાલ વાત છે અને આયોજન થઈ રહ્યું છે, તે અંગે પુનઃ વિચારણા પણ થઈ છે કે જે રીતે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો આવી પરિસ્થિતિની વચ્ચે ફ્લાવર શોનું આયોજન કરવું કે કેમ, અને જો કરવું તો તેના ધારાધોરણ શું રહેશે. એટલે આ તમામ બાબતોની ચર્ચા આ બેઠકમાં થશે.